એમાં કવડો જે આવે ને કવડો એ કવડો સટકી ગયો હતો. વાળાની જે ઓઇલ સીલ વયું જાય, ઓઇલ આવે પછી નુકસાની ન આવે એવું થોડુંક ધ્યાન રાખવું. વહેલા રિપેર કરીશું ને આપણે કાચ પેપર ઘહી નાખી, ઓઇલ થઈ ગયેલી છે એટલે કાચ પેપર ઘહી ને આપણે હાવ જે તોડી નાખ્યું લઈને આવ્યા છીએ અને આપણે એને વેલ્ડિંગ કરાવી નાખ્યું આવી રીતે. જય દ્વારકાધીશ મિત્રો. તો આજે આપણે ટ્રેક્ટરમાં થોડીક નુકસાની આવી ગયેલી હતી. આમ તો ઘણા દિવસથી એક ઓઇલ સીલ વહી ગયેલું હતું. તો ઓઇલ સીલ ના કારણે આપણે આજે ટ્રેક્ટરમાં ડીસું આવે, ડીસું બે એ આખી ઓઇલ પલ્લી ગઈ એટલે એક બ્રેક લાગતી જ નથી. તો એ રિપેર કરવા આપણે ખોલ્યું એટલે બીજી થોડીક નુકસાની આવી ગઈ. તો દરેક ને ટ્રેક્ટર વાળાને જે ઓઇલ સીલ વયું જાય, ઓઇલ આવે પછી નુકસાની ન આવે એવું થોડુંક ધ્યાન રાખવું. વહેલા રિપેર કરાવવું, નહીતર આપણે જે નુકસાની મોટી આવી એવી નુકસાની થી બચી શકાય. ને બીજું એટલી બધી નુકસાની આવી કે એક આપણે બીજો કવડો આવે, હું તમને આમાં જે રાખવાનો આવે હમણાં બતાવું, એ જોઈ ગયો. એમાં રિંગ આવે, રિંગ હરી ગઈ. એ રિંગ હરી ગઈ એટલે એના કારણે બીજું હાઉસિંગ આવે, હાઉસિંગ માં થોડુંક આપણે નુકસાન, ડ્રમ આવે એમાં તોડી નાખ્યું. એમાં બહુ ઝાઝી નુકસાની જ નહીં, પણ આપણે ગેસ વેલ્ડિંગ જે બીડ નું વેલ્ડિંગ કરાવ્યું એટલે એમાં થઈ ગયેલું છે એટલે એ આપણે કરી નાખ્યું. અને બીજું કે અંદર બીજી નુકસાની આવેલી છે, કાઉન્સ પિંજર માં થોડાક દાતા જરી ખરી ગયા એટલે આમ તો એ કઈ વાંધો આવે એમ છે નહીં. એટલે વાંધો નહીં, હમણાં હાલે એમ છે. એટલે બહુ ભીંગ ના કામમાં આવે હકાય એવું છે નહીં. એટલે આપણે ધીમે ધીમે તો એ હાલે એવું કરવું જોઈએ. તો અત્યારે અમારે કામ ચાલુ છે. તો આ ડીશું ને આપણે કાચ પેપર ઘહી નાખી, ઓઇલ થઈ ગયેલી છે એટલે કાચ પેપર ઘહી ને આપણે હાવ ચોખ્ખી કરી નાખવાની છે. પછી આપણે આને ચડાવીએ. કામમાં આવી ગયા. ટ્રેક્ટરમાં બહુ મોટી નુકસાની આવેલી છે એટલે આપણે હાઉસિંગ જે તોડી નાખ્યું લઈને આવ્યા છીએ અને આપણે એને વેલ્ડિંગ કરાવી નાખ્યું આવી રીતે. હા ભાઈ, અને આમ તો બહુ મોટી નુકસાની હતી એટલે આમ તો કાંઈ વાંધો નથી આવ્યો, સસ્તામાં પતી ગયું. નહીંતર આમ તો અંદર જ તૂટેલું છે, બહાર તૂટેલું નથી એટલે કાંઈ વાંધો નહીં. લઈને જાય છે વાડીયા પગી ગયા ગામમાં લઈ. હવે જાય છે અમારા ગામમાં પ્લોટમાં પગવા આવ્યા. આપણે વાડીયા જઈને પૂરો વિડીયો બતાવવાનો છે કેટલી નુકસાની આવી એમ. તો આપણે ભાઈ આ ડીશું ધોઈ નાખી છે. આ ડીશ આવે હવે આને કાચ પેપર ઘહી કમ્પ્લીટ કરી નાખીએ. આખી ઓઇલ થઈ ગયેલી હતી એટલે આને કાચ પેપર ઘહી અને તૈયાર કરી નાખીએ. અને બીજું કે આમાં ઓઇલ સીલ ગયેલું હતું એટલે આપણે આ ટાયરમાં જો આ દેખાય નહીં, આ ફરતું ઓઇલ આમાં આવી ગયું. ત્યારે આ બહાર દેખાણું ત્યારે આપણને ખબર પડે કે આમાં ઓઇલ સીલ વહી ગયેલું છે. અને બરકમાં 2-5 દિવસથી અવાજ આવતો હોય એટલે ખબર પડી ગઈ કે ઓઇલ સીલ વહી ગયું એટલે આપણે કરી નાખ્યું. અને બીજું કે એમાં બ્રેક અરે આપણે જે આ ચડાવેલું હોય એમાં કવડો જે આવે ને કવડો સટકી ગયો હતો. કવડો સટકી ગયો એટલે ઓઇલ ના કારણે એટલે એમાં એટલી બધી નુકસાની આવી કે બીજું આપણે આવડું આ તૂટી ગયું. જોવા અહીંયા આપણે આ ગામમાં વેલ્ડિંગ કરાવીને લાવ્યા, આ તૂટી ગયું. અને આપણે બીડ નું વેલ્ડિંગ કરાવેલું છે. આ અંદર ની કોન આવે એને જ નુકસાની આવેલી છે, બાકી બહારનામાં કઈ વાંધો નથી આવેલો. આમાં આ ભાગમાં વાંધો નથી, આ ભાગમાં એટલે કઈ વાંધો નહીં. નહીતર બહુ મોટી નુકસાની આવત એટલે નહીતર આપણે આખું નવું જ નાખવું પડે બીજું લાવીને. એટલે કઈ વાંધો નથી આવ્યો. એટલે આ રીતે અમે આમ તો આ એક ખાલી 50 રૂપિયાના ઓઇલ સીલમાં સવાર દીની મહેનત હાલે છે. આ ટ્રેક્ટર આખું બધું ખોલી નાખ્યું, આ પંખા બધું એક વાયું મૂકી દીધું ખોલી. અને આમાં સવારના મચી છે. અત્યારે આમ તો 6 વાગી ગયા છે સાંજના. ત્યારે હવે આ અમારું કામ પૂરું થાય છે. હવે આપણે ડીશું ને કાચ પેપર ને બધું ઘહી અને ફિટ કરીએ પછી કઈ રીતનું કામ આવે એ આપણે હાંકી દઈએ. બ્રેકમાં દેખાય કે નાના પરફેક્ટ ઓકે થઈ ગયું છે. તો આવી રીતની એક પ્રોસેસ હતી.
આપણે ભાઈ હવે ટ્રેક્ટર નું કામ અત્યારે લગભગ 8 વાગે પૂરું થઈ ગયું છે. એટલે અમારો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.